વડોદરા શહેરના સયાજગંજ વિસ્તારના અલંકાર ટાવર પાસે બે જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા, જેમાં એક યુવક દંડા સાથે સીસીટીવી કેમેરામાં નજરે પડ્યાનો વિડીયો વાયરલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના સયાજગંજ વિસ્તાર સયાજગંજ પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરે અલંકાર ટાવર આવેલો છે. આ ટાવરમાં સૌથી વધુ કેફે આવેલા છે, જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો આવતા હોય છે. હવે આ અલંકાર ટાવર મારામારી માટે પણ પ્રચલિત બની ગયું છે, જ્યાં દિન પ્રતિદિન ઝઘડા તથા મારામારીના બનાવો બનતા હોય છે. પણ પોલીસ મથક નજીક હોવા છતાં પણ પોલીસ વિભાગ આવી બદીઓને ડામવા નિષ્ફળ નીવડી રહી છે. આવી જ રીતે ટાવરની બહાર બે ગ્રુપો વચ્ચે અગમ્ય કારણોસર યુવક વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં એક ગ્રુપના યુવકોએ અન્ય યુવકો પર દંડાવાળી કરી હતી, જેથી લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેમાં એક ગ્રુપના એક યુવક હાથમાં દંડો લઈને પસાર થતો અને અન્ય વિદ્યાર્થીને મારતા નજરે પડ્યા હતા. આ અલંકાર ટાવરમાં થતા અનબનાવોનો જો પોલીસ વિભાગ દ્વારા રોકવામાં નહીં આવે તો ક્યારે મોટો બનાવ બનતા વાર નહીં લાગે.